घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी नजरों से नजरों को चुराए कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए रब जो पोशीदा है उसको निहारे तू और जो गर्विदा है उसको टाले तू तेरी झलक शर्फी शिवरी नैना मदक बर्फी तेरी झलक शर्फी शिवरी रातें करे जो हर्फी पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं। गाड़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले कंधे को उठा के चले बड़े में कोई बल्ले आसमां से थोड़ा ऊंचा तेरा कद है इतनी गहराई तेरी सागर की क्या हद है हमारी झूमती की चिड़िया जैसे कांपती रहती है ऐसे दूर हाथों कैसे जीते हमारे नाम है तो बात बन जा बादलों के बार उड़ जा हार के बादल तेरे बात नीचे बदलेगा पुष्पा 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 राज पुष्पा 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 राज पुष्पा 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 राज पुष्पा 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 राज రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ వాడి నిదచ్చ కలిసి నిద్రలేదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత कुर्ची मारता बेटे कुर्ची नहीं मारता बेटे कुर्ची नहीं मारता बेटे ખૂબ સરસ જોયો ને આપણા નાના નાના ભૂલકાઓનો વર્ણ જમણવારના દાતાશ્રી છે તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા
આ વર્ષના જમણવારના દાતા શ્રી સુરેશભાઈ મેઘાણીનું સન્માન કરે. દિનેશભાઈ કાકડિયા અને ગયા વર્ષના જમણવારના દાતા હતા હિતેશભાઈ કાકડિયા અને આવતા વર્ષના જમણવારના દાતા છે શ્રી દિનેશભાઈ કાકડિયા. તો આપણે આ દાતાશ્રીઓનું ખૂબ ખૂબ તાળીઓથી સન્માન કરીએ. સુરેશભાઈ મેઘાણીનું સ્વાગત. તાળીઓથી વધાવો. દાતા દિનેશભાઈ કાકડિયા છે. આપણે બાપુનગર ચાલે છે ને, મહિલા વાણિજ્ય મહાવિદ્યાલય બાપુનગર પટેલવાડીમાં, એનું પટેલવાડીમાં છે પટેલ આપણા પરસોત્તમભાઈ કાકાણીએ સમાજ દ્વારા આદાસ બાપુ પટેલવાડી બાપુનગરમાં મહિલાઓ માટેની કોલેજ છેલ્લા 23 વર્ષથી કાર્યરત છે. આ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. આ મહિલા કોલેજમાં હાલમાં બીકોમ ગુજરાતી અંગ્રેજી મીડિયમ, એમકોમ અને BCA કોર્સ ચાલે છે. આગામી વર્ષ 2026-27થી BBA અને નર્સિંગ જેવા અન્ય શાખાઓ શરૂ કરવામાં આયોજન કોલેજના શિક્ષણ અને સંસ્કાર સાથે માટે નિઃશુલ્ક કુકિંગ અને તાલીમ તેમજ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દીકરીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. આપને નમ્ર વિનંતી છે કે આપના કુટુંબના સંબંધીઓ કે આપની આસપાસ રહેતા કુટુંબોને આ અંગે માહિતીગાર કરશો અને ધોરણ 12 પાસ કરેલ દીકરીઓને આ કોલેજમાં પ્રવેશ મળે એ માટે ગવર્મેન્ટ એક્ઝામ કે ગવર્મેન્ટ એક્ઝામ આપી અને છોકરાઓ છે એ અત્યારે સરકારી ઓફિસર ગવર્મેન્ટ ઓફિસર બને છે. આપણા આ ગામનું અત્યારે 20મું સંમેલન છે અને આપણને આ વખતે એક એવો વિચાર આવ્યો અને આ વિચાર એવો છે કે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ જે ધોરણ 12 પાસ આઉટ થાય છે અથવા તો અત્યારે કોલેજમાં જે વિદ્યાર્થીઓ છે આપણા ગામના, એ વિદ્યાર્થીઓને જેમને પણ સરકારી પરીક્ષાની તૈયારી કરવી હોય, હવે ઘણાને એવું થાય છે કે આખી કોલેજ પૂરી થઈ જાય ને તો એ ખ્યાલ નથી હોતો કે ગવર્મેન્ટ એક્ઝામ શું હોય, કેવી રીતે પ્રિપેરેશન કરવાની હોય, આમાં શું આવે. કારણ કે મને ખબર છે ત્યાં સુધી આપણા ગામની અંદર લગભગ ગવર્મેન્ટ જોબ હોય તો ગણીને એક તો હું છું અને એક આપણે મનસુખભાઈ જોગાણી છે, એમનો દીકરો છે ડિપાર્ટમેન્ટ છે. એ છોકરો લગભગ મારી પાસે 5 વર્ષ પહેલા આવ્યો હતો કે મારે તૈયારી કરવી કેવી રીતે કરવી, ત્યારે મારે જોબને જે 2 વર્ષ પર્યાવરણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે જંગલ એક જ વાર મળવા આવ્યો. આની પરીક્ષાઓ એને યુપીએસસી અને એને મહેનત કરીને એક્ઝામ હોય તો પહેલા પોલીસ કોન્સ્ટેબલમાં ત્યાં આપણે અમરેલી બાજુ ક્યાંક લાગેલો હતો. અત્યારે મને એવા સમાચાર મળ્યા હતા કે એમાંથી ટ્રાન્સફર લઈ અને બીજું ક્લર્કમાં કંઈક જોબ મળી છે. પણ કહેવાનો મતલબ શું છે કે એને ખ્યાલ હતો કે ગવર્મેન્ટ જોબ લેવા માટે શું કરવું પડે અને કેવી તૈયારી કરવી પડે. તો એની મહેનતથી આગળ વધી અને ગામની અંદર જે કહેવાય ને કે ગવર્મેન્ટ જોબ લેવાવાળો એ બન્યો. હવે આપણે વિચારીએ કે આપણા પણ બાળકો છે, એમને ઘણીવાર એવી ઈચ્છા હોય, આપણને નોલેજ ના હોય કારણ કે આપણે ભણ્યા ન હોય, ઓછું ભણેલા હોય, પણ હવે ગામની અંદરથી હવે આપણે જાગૃતતા આવી છે, બધાને ખ્યાલ આવે છે કે ભાઈ સરકારી પરીક્ષા છે એ આપીને આપણે ગવર્મેન્ટ જોબ લઈ શકાય છે. અત્યારે આ સમય અત્યારનો એવો છે કે આપણે જો આપણા ગામની અંદર કે સમાજની અંદર કે સરકારી ઓફિસમાં આપણે જઈએ તો કહેવાય ને કે આપણા ગામનો છોકરો હોય અથવા તો આપણા ગામનો કોઈ હોય ને તો આપણે એમ કહી શકાય કે ભાઈ મારે આ કામ છે તો આ કામ મને પતાવી આપો. જેમ કે આપણે મહેસૂલની કચેરીમાં જઈએ, કલેક્ટર ઓફિસમાં જઈએ, ત્યાં જો આપણા ગામનો કોઈ છોકરો હોય તો આપણે એને એમ કહી શકાય કે મારા